સિંગાપોરમાં સાંગ્રીલા ડાયલોગમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS અનિલ ચૌહાણ ગયા હતા. ત્યાં એમણે એક ઇન્ટરવ્યુ આપ્યો. એ ઇન્ટરવ્યુમાં એમણે એવું કહ્યું, not the jet being down, but why they were being down. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના આ ઇન્ટરવ્યુ પછી ટ્રોલની એક જમાત જે આવા ઉચ્ચ પદ પર જે બેઠેલા છે એનું ટ્રોલિંગ કરે, એર ચીફ માર્શલનું પણ ટ્રોલિંગ કરે. આ બહુ ગંભીર વાત છે અને એની ચર્ચા આપણે આજે કરવાની છે. નમસ્કાર. ઓપરેશન સિંદૂરમાં સીઝ ફાયર જ્યારે ભારતે કર્યું ત્યારે ટ્રોલિંગ જમાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ટ્રોલિંગ કર્યું કે આ યુદ્ધ બંધ કરવા જેવું નહોતું, ભારતે પાક ઓક્યુપાઈડ કાશ્મીર લઈને જ હવે તો છૂટકો હતો. આમાં બે પ્રકારના લોકો છે. એક જે તદ્દન નવરા છે, જેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, કોઈ પણ પ્રકારની માહિતી નથી. બીજી જમાત છે એ પેઇડ આર્મી છે, એટલે કે કેટલાક એવા લોકો કે જે પૈસા લઈને એક બાજુનું કે બીજી બાજુનું ટ્રોલિંગ કરે છે. પણ આ બધામાં દેશને નુકસાન થાય છે. ખરેખર દેશના સર્વોચ્ચ સેનાના વડા, એર ચીફ માર્શલ કે સેનાના DGMO કે પછી વિંગ કમાન્ડર કે પછી લેફ્ટનન્ટ કર્નલ કુરેશી, આ બધાનું ટ્રોલિંગ આપણે આ સમય દરમિયાન જોયું. અને આ એ લોકો છે કે જે લોકો ભારત માતાની રક્ષા કરવા માટે, આપણી સરહદની રક્ષા કરવા માટે પોતાની જાનની બાજી લગાવીને દિવસ રાત કામ કરે છે. અને આ ટ્રોલિંગ આર્મી ઘેર બેઠા એમને લલ્લુ પંજુ સમજે છે કે એમને જાણે કઈ ખબર નથી પડતી. એક પેલા CDS અનિલ ચૌહાણની વાત એમણે શું કહ્યું એ સાંભળી લો. એમણે એવું કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન અમારા ઓપરેશનલ સમયનો લગભગ 15% ભાગ ફેક ન્યૂઝનો સામનો કરવામાં નીકળી ગયો. 15% સમય. વિચાર કરો કે જ્યારે ઓપરેશન સિંદૂર ચાલુ હતું ત્યારે કેટલાક બેજવાબદાર મીડિયા, હું બેજવાબદાર એટલા માટે કહું છું કે એ લોકો સિરિયસ મીડિયા પણ હતા અને છતાં એ વખતે બેજવાબદારી પૂર્વક જાણી જોઈને વર્તન કરતા હતા. એવા કેટલાક મીડિયાએ ઇસ્લામાબાદ પર પણ કબજો મેળવી લીધો હતો. એવું પણ જોયું કે કરાચી આખું ધ્વસ્ત થઈ ગયું અને હવે તો બસ પાક ઓક્યુપાઈડ કાશ્મીર આપણી મુઠ્ઠીમાં છે. આ એક પ્રકારનો ઉન્માદ હતો. ભારત સરકારના સ્પોક્સ પર્સન મિશ્રીએ એવું સ્પષ્ટ કહ્યું હતું કે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.